સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને ફરી એકવાર દાંતા તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે। આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા મોસમનો મિજાજ બદલાયો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદની શરૂઆત થઈ હતી। આ કમોસમી વરસાદથી ફરી ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા સર્જાઈ રહી છે। ત્યારે દાંતા, યાત્રાધામ અંબાજી, ખાયવાડ, કુવારસી, કલબિયાવા સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે। ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। એકાએક યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસતા જોવા મળ્યા હતા। ત્યારે ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના રોડ રસ્તા ઉપર પાણી વહેતું થયું હતું। અંબાજીમાં ભારે વરસાદ વરસતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કમોસમી ધોધમાર વરસાદને લઈને અંબાજીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ થયો હતો। ત્યારે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદથી બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું હતું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટરસાયકલનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ડમ્પરની અડફેટે મોટરસાયકલ ચાલકનો ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ ડમ્પરના નીચે આવી ગયું હતું, જ્યાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકને સારવાર આપી વધુ સારવાર અર્થે યુવકને પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ લોકોને થતા રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો મોટરસાયકલ યુવક કાંકરેજના નાણોટા ગામનો યુવક મનુભાઈ રમેશભાઈ નાઈ હોવાનું જાણવા મળ્યું છે। દિયોદર રેલવે ઓવરબ્રિજની કામગીરી ઉબડખાબડ રહેતા વાહન ચાલકને ક્યાંક ને ક્યાંક બેલેન્સ ખોઈ નાખતા અકસ્માતોની ઘટના સર્જાય છે। ત્યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ ખુલ્લું મુકાતા 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, જ્યાં અકસ્માતોની વણઝાર જામી છે। રેલવે ઓવરબ્રિજ પર રેતી ભરેલા ડમ્પર ઓવરલોડ ભરી ચાલતા રેતીની ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલકોના આંખોમાં ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલક બેલેન્સ ખોરવાતા ક્યાંક ને ક્યાંક અકસ્માતોની ઘટના સર્જવા પામી છે। ત્યારે લોકો દ્વારા અને મીડિયા દ્વારા તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનો પેટનું પાણી હલતું નથી અને નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। ત્યારે ફરી એકવાર દિયોદર રેલવે ઓવરબ્રિજ પર મોટરસાયકલ ચાલક ડમ્પર નીચે આવી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। ડમ્પર વાળા બહુ હેડે છે આ રોડ માંથી વાળતા નથી, એકદમ હોન્ડા વાળાને ઠોકી મારે છે। બે ફોન ડમ્પર વાળા હેડે છે, છોટો પાણી ઘાટ પર તો ભીધેલા હોય અને રેત ચેડે ખુલ્લી રાખે છે, માથે ઢોકતા નથી, રેત ઓકમ પડે બાઇક વાળાને ઉલાડી જશે। હાલો, મારું નામ કીર્તિભાઈ જોશી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામનો કૌશિકભાઈ રઘજીભાઈ ચૌધરી 4 વર્ષ અગાઉ મા ભૌમની રક્ષા કરવા માટે આર્મીમાં જોડાયો હતો। આ જવાન બેંગલુરુમાં ફરજ બજાવતો હતો, જ્યાં સોમવારના રોજ જવાન બેંગલુરુ નજીક ઝરણા પાસે ગયો હતો, જ્યાં અચાનક તેમનો પગ લપસી જતા તેઓ ઝરણામાં પડી જતા તેમનું અવસાન થયું હતું। જોકે આર્મી દ્વારા મૃતક જવાનના મૃતદેહને તેમના માદરે વતન ધાણધા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં આજે મૃતક જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનભેર સલામી આપવામાં આવી હતી। જે બાદ મૃતક જવાનની ગામમાં અંતિમ યાત્રા નીકાળવામાં આવી છે, જેને લઈ ગામ હિબકે ચડ્યું હતું। જોકે મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતક જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જોકે એક જુવાન જોધ આર્મી મેનનું આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના વાવસોઈ ગામ હાઈવે નજીક આનંદ હોટલની બાજુમાં ઘાસ ભરેલ પિકઅપ ડાલામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ઘાસ ભરીને પિકઅપ ડાલું વિદ્યુત બોર્ડની મેઇન લાઇન નીચેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન વિદ્યુત બોર્ડની મેઇન લાઇન શોર્ટ સર્કિટ થતાં તેના તણખલા ગાડીમાં પડેલ ઘાસમાં પડતા તેમજ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યાં આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ સમય સૂચકતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। વધુમાં આ ઘાસ ભરેલ પિકઅપ ડાલુ રાણાભાઈ હેમાભાઈ રાજપૂત ડાભલિયાવાસનું હોવાનું જાણવા મળ્યું હતું।
વધુમાં આનંદ હોટલના માલિક રાણાભાઈ તેજાભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે વિદ્યુત બોર્ડની લાપરવાહીના લીધે વારંવાર આ મેઇન વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને લઈને આગ લાગી હતી. વધુમાં અગાઉ પણ 2 ટ્રેક્ટરમાં આ રીતે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. તેમજ મેઇન લાઇનના વીજ વાયરોને ઊંચા કરવામાં આવે તેવી માંગ કરી હતી. વાવ સોયગામ હાઈવે આનંદ હોટલની બાજુમાં જે વીજળીના તાર નેચે હોવાથી પિકઅપ ડાલું અને ઘાસચારો આજ બળીને ખાક થઈ ગયો છે. અગાઉ પણ આવા 2 અકસ્માત થયેલા છે અને 2 ટ્રેક્ટર મારી નજર સામે બળીને ખાક થયું છે. આ તારને ટાઈટ કરવા તોણિયા વધારે ખેંચવા માટેની મેં રજૂઆત ટેલિફોનિક વિદ્યુત બોર્ડ વાવને કરેલી, છતાં અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી. અગાઉ આવા બનાવ થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં ના થાય એના માટે વાવ વિદ્યુત બોર્ડ આ તાર છે એ ખેંચી ટાઈટ કરે એનું એક્શન લે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં કાળઝાળ ગરમીમાં આમ લોકો, બીમાર બુઝુર્ગો, નાના બાળકો સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ અંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાછેના ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે નાયબ કાર્યપાલ ઇજનેર યુજીવીસીએલ વાવને લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી માવસરી ફીડરમાં લાઇટ કાપ હોવાને લઈને વારંવાર 3 થી 4 કલાક બંધ રહે છે. ત્યારે હજુ ચોમાસું તો આગળ આવી રહ્યું છે, ત્યારે આવી ઘોર બેદરકારી કેમ દાખવવામાં આવે છે? ફીડર બંધ રહેવાને લઈને લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વીજ તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને રાત્રિ દરમિયાન જમવા ટાઈમે જ પુરવઠો કાપી દેવામાં આવે છે. ખેડૂતો ફોન કરે છે ત્યારે અવનવા બહાના બનાવી માત્ર ખેડૂતોને વીજ પુરવઠાના કર્મચારીઓ ઉલ્લુ બનાવે છે તેમ જણાવ્યું હતું. મુજે વાવ તાલુકાના તળાવ ફીડરની અંદર યુજીવીસીએલની મોટી બેદરકારી છે. જે માવસરી ફીડર છેલ્લા 2 દિવસથી વારંવાર ટીપિંગ થાય છે અને સતત 3 થી 4 કલાક બંધ રહે છે, જ્યાંથી ગામની અંદર બુઝુર્ગ માણસો, બીમાર માણસો અને નવજાત શિશુઓ અને દરેક લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. જેથી આજે મેં લેખિતમાં પણ યુજીવીસીએલના નાયબ કાર્યપાલ એન્જિનિયર સાહેબ શ્રીને લખ્યું છે અને મામલતદાર શ્રીને અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરી છે કે આની ઘોર બેદરકારી આ યુજીવીસીએલ વાળાની છે અને તે મારી નમ્ર વિનંતી છે જે ઘટતું કરવું પડે કરી અને લોકો પરેશાન ન થાય એવું 24 કલાક વીજળી રહે એવી ઘટતું કરે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.